નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 4 લોંગર શાર્પર બિગર માય નોટબુકનો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ગીવ ધ આન્સર્સ. ફકરો વાંચો અને જવાબ આપો. તો આ પેરેગ્રાફના આધારે આપણે જવાબ આપવાના છે. પ્રશ્ન 1નો જવાબ આપેલો છે, વોટ ઇઝ ધ લેન્થ એન્ડ વિડ્થ ઓફ રૂમ એ? તો રૂમ એ ઇઝ 15 feet લોંગ એન્ડ 12 feet વાઇડ. આ પેરેગ્રાફ જે રહ્યો એ આપણે એક્ટિવિટી જે યુનિટની હતી એમાં આપણે વ્યવસ્થિત રીતે સમજેલા જ છીએ. હવે આપણે એના નોટબુકમાં આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન 2, વોટ ઇઝ ધ લેન્થ એન્ડ વિડ્થ ઓફ રૂમ બી? તો લેન્થ ઓફ રૂમ બી ઇઝ 12 feet એન્ડ ઇટ્સ વિડ્થ ઇઝ 10 feet. તો રૂમ બીની લેન્થ અને વિડ્થ આપણે જોઈએ. પ્રશ્ન 3નો જવાબ તમને આપેલો છે કે વિચ થિંગ્સ આર સિમિલર ઇન બોથ ધ રૂમ્સ? ટીવી સેટ્સ એન્ડ ટેબલ્સ આર સિમિલર ઇન બોથ ધ રૂમ્સ. એટલે કે ટીવી સેટ્સ અને ટેબલ છે એ બંને રૂમમાં સમાન એટલે કે સરખા છે. વિચ થિંગ્સ આર નોટ સિમિલર ઇન બોથ ધ રૂમ્સ? એટલે કે બંને રૂમમાં કઈ વસ્તુઓ સરખી નથી? તો અહીંયા તમે જોઈ શકો તો વોલ ક્લોક આવશે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? વોલ ક્લોક. અહીંયા તમે ઈ આપેલું છે પણ સોરી અહીંયા WALL વોલ ક્લોક. શોકેસ, ચેર્સ, ફેંગ શુઈ એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ ગોડ આર નોટ સિમિલર ઇન બોથ ધ રૂમ્સ. પ્રશ્ન 5નો જવાબ આપેલો છે, વોટ ડુ યુ નો અબાઉટ ધ વોલ ક્લોક્સ ઇન બોથ ધ રૂમ્સ? ધ વોલ clock in room A is higher than the wall clock in room B. પ્રશ્ન 6, what is the difference between the chairs in both the rooms? The chair, અહીંયા ટી વિદ્યાર્થી મિત્રો કેપિટલમાં જ તમે કરજો કેપિટલ. The chair in room A is costlier than the chair in room B. પ્રશ્ન 7, what is shorter than the statue of God? The feng shui is shorter than the statue of God. અહીંયા તમે જુઓ કે ટીવી સેટ્સ આર સેમ ઇન સાઇઝ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાનું ખાલી રાખેલું છે મેં, આ તમારે લખવાનું છે. અને શોકેસ આર ઇક્વલ ઇન સાઇઝ, તો અહીંયા પ્રશ્નોમાં પણ આવી જશે, યુનિટમાં પણ સમજાવેલું છે અને આ પેરેગ્રાફમાં પણ અહીંયા લખેલું છે. તો આ બંને જે ખરા ખોટા તમારે કરવાના છે, તમારી રીતે તમારે કરવાના છે. આ પ્રશ્નના જવાબમાં પણ આ ટીવી સેટવાળું શોકેસવાળું આ ઉપર જ આવી જાય છે જવાબમાં, એટલા માટે અહીંયા મેં ખાલી રાખેલું છે. તમારે આ જવાબ લખવાનો છે. આગળ જોઈએ, ચિત્ર અને કોઠાનું અવલોકન કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. તો અહીંયા ગ્રહના નામ આપેલા છે કે મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જ્યુપિટર અને સેટર્ન. કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ. બરાબર. તો એનું ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એટલે કે સૂર્યથી અંતર. અને અહીંયા AU તો અહીંયા લખેલું છે એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે. EU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, તો એનું પર તાપમાન આપેલું છે. અને ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, અને ચંદ્રથી એનું કિલોમીટરમાં અંતર આપેલું છે. એના આધારે તો આપણે જવાબ લખીએ. તો વિનસ ઇઝ બિગર ધેન, તો મર્ક્યુરી. ધ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક, તો વેનસ ઇઝ સ્મોલર ધેન ધ અર્થ. વિચ પ્લેનેટ્સ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, જ્યુપિટર ઓર સેટર્ન? તો અહીંયા આવશે સેટર્ન. વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન? ધ માર્સ ઓફ ધ જ્યુપિટર. તો જવાબમાં આવશે અહીંયા જ્યુપિટર. વિચ પ્લેનેટ્સ હેવ બિગર ટેમ્પરેચર ધેન ધ માર્સ? તો મર્ક્યુરી, વિનસ, અર્થ, જ્યુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ ધ અર્થ ફ્રોમ ધ સન? બરાબર. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ ધ અર્થ ફ્રોમ ધ સન, એટલે કે પૃથ્વીનું સૂર્યથી અંતર. ધ ડિસ્ટન્સ ઓફ ધ અર્થ ફ્રોમ ધ સન, વન સન ઇઝ
1 AU શું થશે? 1 AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ શું થશે? એસ્ટ્રોનોમિકલ યુનિટ. આગળનો પ્રશ્ન જોઈએ. નેમ ધ પ્લેનેટ્સ વિથ લેસ ડિસ્ટન્સ ફ્રોમ ધ સન ધેન ધ અર્થ. એટલે ઓછા અંતરવાળા, લેસ ડિસ્ટન્સ એટલે ઓછું અંતર. મર્ક્યુરી એન્ડ વિનસ હેવ લેસ ડિસ્ટન્સ ફ્રોમ ધ સન ધેન. આ વિદ્યાર્થી મિત્રો THE ધ છે અહીંયા, ધ અર્થ. એક વખત પ્રશ્નનો જવાબ બોલી જાઉં છું કે મર્ક્યુરી એન્ડ વિનસ હેવ લેસ ડિસ્ટન્સ ફ્રોમ ધ સન ધેન ધ અર્થ. Write the names of planets in increasing order considering their size. તો મર્ક્યુરી આવશે 1માં, પછી 2માં માર્સ, 3માં વિનસ, 4માં અર્થ, 5માં નેપચ્યુન, 6માં યુરેનસ, 7માં સેટર્ન અને 8માં જ્યુપિટર. આ રીતે ક્રમ આવશે. આગળની એક્ટિવિટી આપણે જોયું, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પ્રશ્ન 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ગીવ આન્સર. ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો. વુ વોઝ સોહનસેન? તો જવાબમાં આવશે અ પ્રિન્સ. સોહનસેન કોણ? રાજકુમાર હતો. હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહનસેન હેવ? તો સોહનસેન હેડ 3 ફ્રેન્ડ્સ. આપણે એક્ટિવિટી જ્યારે યુનિટની સમજ્યા ત્યારે વિગતવાર આપણે જોયું હતું કે 3 મિત્રો. ત્રીજા પ્રશ્નનો આપેલો છે રાઇટ ધ નેમ્સ ઓફ સોહનસેન ફ્રેન્ડ. તો લોંગર લેગ્સ, શાર્પર આઈસ અને બિગર બેલી એટલે કે લાંબા પગ, તેજ આંખો અને મોટું પેટ. પ્રશ્ન 4, સોહનસેન્સ ફ્રેન્ડ ડીડ નોટ હેવ સ્પેશિયલ પાવર. તો એ ખોટું, કેમ કે 3 પાસે સ્પેશિયલ પાવર, વિશિષ્ટ શક્તિઓ હતી. અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તો સાચું. બીજા એક રાજા હતો, તેને એક રાજકુમારી હતી. વોટ ડીડ મેની યંગ પ્રિન્સેસ હોપ? તો મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. પ્રશ્ન 7, વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? તો જવાબમાં આવશે એ બિકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. એટલા માટે લગ્ન કરવા ઈચ્છતા હતા, કેમ કે તે રાજકુમારી હતી, એ ખૂબ જ સુંદર હતી. ધ કિંગ વોન્ટેડ હિઝ ડોટર ટુ મેરી. તો ખોટું, કેમ કે રાજા હતો, તે પોતાની પુત્રીના લગ્ન કરવા ઈચ્છતો ન હતો આ બધા સાથે. આગળનો પેરેગ્રાફ જોઈએ. વોટ વોઝ ધ કિંગ? ધ કિંગ વોઝ અ મેજિશિયન. શું હતો? રાજા જાદુગર હતો. હાઉ મેની ટેસ્ટ વેર સેટ બાય ધ કિંગ? ધ કિંગ હેડ સેટ 3 ટેસ્ટ. રાજાએ આ જે હતો એ પોતાની પુત્રી એટલે કે રાજકુમારીને સાથે લગ્ન જે કરે એના માટે 3 ટેસ્ટ એને મૂકેલી હતી. પ્રશ્ન 3, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો હા, સાચું. રાઇટ ઓપોઝિટ વર્ડ ઓફ ઇઝી. તો ઇઝીનું વિરુદ્ધાર્થી આવશે ડિફિકલ્ટ. DIFFICULT ડિફિકલ્ટ થશે. આગળ જોઈએ 5મા પ્રશ્ન. વોટ હેડ ધ પ્રિન્સેસ ડુ ટુ પાસ ધ ટેસ્ટ? ધ પ્રિન્સ had to find the princess and bring her back to the palace. પ્રશ્ન 6, what did the king do with the prince who failed in the test? રાજાએ જે પણ આ જે રાજકુમાર હતા એ ટેસ્ટમાં ફેલ ગયા, તો એના રાજાએ શું કર્યું? ધ કિંગ turned the princess who failed in the test into donkey with his magic. એટલે કે જે આ રાજકુમારો હતા એ આ ટેસ્ટની અંદર એની ટેસ્ટમાં નિષ્ફળ ગયા, તેમને આ રાજાએ તેના મેજિક તેના જાદુ વડે શેમાં ફેરવી નાખ્યા? તો ડોંકી એટલે કે ગધેડામાં ફેરવી નાખ્યા. 7મા પ્રશ્ન, ધ કિંગ ટર્ન ફેલ પ્રિન્સ ઇન્ટુ ડોંકી વિથ હિઝ. તો આપણે આગળ જોયું તો જવાબમાં આવશે બી મેજિક. આગળનો પેરેગ્રાફ જોઈએ. સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. તો ખોટું. બીજું, વોટ ડીડ ધ કિંગ ટેલ ટુ સોહનસેન? ધ કિંગ ટોલ્ડ સોહનસેન ધેટ he had hidden the princess somewhere. He had to find her and brings her to him before the sunset. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે છે ધ પછી આ તો સનસેટનો સ્પેલિંગ છે SUNSET. ત્યાં સનસેટનો સ્પેલિંગ લખેલો છે વિદ્યાર્થી મિત્રો, SUNSET, બિફોર ધ સનસેટ. 3જો પ્રશ્ન, બ્લેન્ક કુડ સી વેરી ફાર. તો શાર્પર આઈસ જે હતી એની તો એ ખૂબ જ દૂર સુધી જોઈ શકતી હતી, સક્ષમ હતી દૂર સુધી જોવા માટે. 4થો પ્રશ્ન, વોટ ડીડ શાર્પર આઈ સી?
તો ધ શાર્પર આઈ સો દેટ ધ પ્રિન્સેસ વોઝ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન 100 miles અવે. આ પેરેગ્રાફ તરફ આ પેરેગ્રાફ મુજબ આપણે જોઈએ તો શાર્પર આઈએ શું જોયું તો કે શાર્પર આઈ સો દેટ ધ પ્રિન્સેસ આ જે રાજકુમારી હતી વોઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન એટલે કે માઉન્ટેનના એક ટોચ ઉપર એટલે પર્વતની ટોચ ઉપર 100 miles અવે એટલે કે 100 માઇલ દૂર. પાંચમા વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ તો ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન પહેલા ટાઈમે ફર્સ્ટ ટાઈમ ક્યાં હતી તો ટોપ ઓફ માઉન્ટેન. છઠ્ઠો પ્રશ્ન ધ પ્રિન્સેસ ઇઝ એટ ધ બોટમ ઓફ અ માઉન્ટેન તો ખોટું થશે એમાં. લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ થશે તો વિન્ડ એટલે કે પવન. આઠમા પ્રશ્ન હુ કુડ રન વેરી ફાસ્ટ તો લોંગર લેગ્સ કુડ રન વેરી ફાસ્ટ. નવમા પ્રશ્નનો જવાબ જોઈએ વોટ ડીડ ધ લોંગર લેગ્સ ડુ લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ એન્ડ કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. લોંગર લેગ હતો એ રન આ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો અહીંયા તો એઝ ફાસ્ટ એઝ ધ પ્રિન્સેસ બરાબર. લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ વાઇન્ડ એટલે કે પવનની ઝડપે એવું થશે. આ ડિગ્રી છે મેં આગળ તમને સમજાવેલું છે આ બધું ડિગ્રી વિશે. પવનની ઝડપે જેમ આ પહેલી વાર જ્યારે લોંગર લેગ હતો એ પવન જેટલી ઝડપે રેન ફાસ્ટ એઝ ધ વાઇન્ડ અને પ્રિન્સેસ બિફોર ધ ડાર્ક કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક અને સાંજ પહેલાં એ પાછો લઈને આવે છે. લોંગર લેગ કેમ બેક વિથ ધ પ્રિન્સ તો ખોટું આવશે પ્રિન્સને પણ પ્રિન્સેસ. વાય વોઝ ધ કિંગ એંગ્રી ધ કિંગ વોઝ એંગ્રી બિકોઝ ધ પ્રિન્સ ફાઉન્ડ ધ પ્રિન્સેસ એન્ડ બ્રોડ હર બિફોર સનસેટ. શા માટે આ રાજા ગુસ્સે થયો એંગ્રી એટલે ગુસ્સે થવું ધ કિંગ વોઝ એંગ્રી ગુસ્સે થયો કારણ કે ધ પ્રિન્સ ફાઉન્ડ ધ પ્રિન્સેસ એટલે કે રાજાએ રાજકુમારીને ગોતી એન્ડ બ્રોટ હર બિફોર સનસેટ અને સનસેટ એટલે કે સૂર્યાસ્ત પહેલાં એને લઈને પાછો આવ્યો એટલા માટે. આગળ જોઈએ બિફોર ડાર્ક મીન્સ એનો મતલબ થશે બિફોર સનસેટ. 12માં જવાબ એ આવશે. એના પછી આપણે આગળનો પેરેગ્રાફના પ્રશ્નો જોઈ કે વોટ હેડ ધ કિંગ ટર્ન પ્રિન્સ ઇન્ટુ ધ કિંગ હેડ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ આ ગોલ્ડન લીપ. પહેલી વખત જે ટોપ પર હતી અને હવે શેમાં ફેરવી દે રાજા વોટ હેડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ ધ કિંગ હેડ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. શેમાં ફેરવી દે ગોલ્ડન લીફમાં ફેરવી દે છે. ધ પ્રિન્સેસ વોઝ 200 miles હવે તો સાચું કેમ કે હવે કેટલા માઇલ દૂર હોય છે 200 miles. ધ લીફ વોઝ તો જવાબમાં શું આવશે શેકિંગ ઇન ધ વાઇન્ડ પવનના કારણે શેકિંગ એટલે હલવું. પાંદડું હતું એ હલતું હતું. પ્રશ્ન 4 હુ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ તો લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. તો પહેલી વાર 100 માઇલ હતું તો લોંગર લેગ પવનની ઝડપે જ ગયો હતો એ જ ફાસ્ટ. અહીંયા તમે જોઈ શકો રેન ફાસ્ટર ધેન એટલે કોના કરતાં વિન્ડ એટલે કે પવન કરતાં પણ વધારે ઝડપે લોંગર લેગ્સ જાય છે બરાબર. હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ તો લોંગર લેગ્સ. 5માં જવાબ ડી આવશે. પ્રશ્ન 6 ધ કિંગ વોઝ એંગ્રીયર તો આ સાચું રાજા ગુસ્સે તો એના કરતાં પણ વધારે ગુસ્સે થાય છે એંગ્રીયર. પ્રશ્ન 1 વેરી ક્લોઝનો મતલબ થશે નિયર. ધ પ્રિન્સ વોઝ ક્વાઇટ ક્લોઝ ધ પ્રિન્સેસ વોઝ ક્વાઇટ ક્લોઝ તો સાચું. વેર વોઝ ધ પ્રિન્સેસ વોઝ એટ ધ બોટમ. વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે બોટમ થશે BOTTOM અહીંયા બોટમનો સ્પેલિંગ આપેલો છે બરાબર. ધ પ્રિન્સેસ વોઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. બોટમ ઓફ વેરી ડીપ લેક. આ બોટમનો સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે બરાબર. એમાં યુ છે પણ થોડીક ભૂલ છે. આ સાચો સ્પેલિંગ BOTTOM બોટમ. આગળનો પ્રશ્ન જોઈએ વોટ હેડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ
ધ કિંગ હેડ ટર્ન્ડ ધ પ્રિન્સેસ ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને હવે જે રાજાએ શેમાં રાજકુમારીને ફેરવી દીધી છે? તો સિલ્વર ફિશમાં. રાઇટ ઓપોઝિટ ઓફ સેલો, તો એનું ઓપોઝિટ શું થશે? ડીપ. આગળના પેરેગ્રાફ જોઈએ. નાવ ઇટ ઇઝ માય ટર્ન. હુ સેડ ધીસ? આવું કોને કીધું હતું? તો બિગર બેલીએ. હવે કોને કહ્યું? બિગર બેલીએ કીધું. નાવ ઇટ ઇઝ માય ટર્ન. વુ ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક. તો જવાબમાં આવશે બિગર બેલી. પ્રશ્ન 2માં એ જવાબ. ત્રીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ બિગર બેલી ડુ? આ બિગર બેલીએ શું કર્યું? તો બિગર બેલી ડ્રેન્ક ઓલ વોટર. બધું જ પાણી બિગર બેલીએ, મોટું પેટ હતું એ પી ગયું. ઓફ ધ લેક એટલે કે આ તળાવનું. એન્ડ મેડ ઇટ ઓલમોસ્ટ એમ્પી. બરાબર. અને આખું શું કરી નાખ્યું? એને ખાલી કરી નાખ્યું આખું તળાવને. તળાવનું બધું જ પાણી પી ગયું આ બિગર બેલી. Who caught the silver fish? The prince caught the silver fish. The prince caught the silver fish. આગળનો પ્રશ્ન. What happened when the prince caught the silver fish? When the prince caught the silver fish, it turned into the beautiful princess. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે છે એ બ્યુટીફુલ લખેલું છે. BEAUTIFUL. બરાબર. બ્યુટીફુલ લખેલું છે, અહીંયા વંચાતું નથી પણ આ બ્યુટીફુલ લખેલું છે. બ્યુટીફુલ પ્રિન્સેસ. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? બરાબર. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? તો જવાબમાં આવશે હેપી. શું આવશે? હેપી. 7મું. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. તો હા, સાચું આવશે. ધ કિંગ ચેન્જડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. તો સાચું. શું કહેવા માગે છે અહીંયા? 8માં પણ સાચું કે રાજા હતા એને પોતે શેમાં પોતે શું બની જાય છે? કાગડો બની જાય છે. વોટ ડીડ ધ એંગ્રી કિંગ ડુ? આ ગુસ્સામાં આવેલા રાજાએ શું કર્યું? ધ એંગ્રી કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજાએ ગુસ્સામાં આવીને શું કરી લીધું? તો કે પોતાની જાતને શેમાં ફેરવી નાખ્યો? કાગડામાં. અને એને ફ્લ્યુ અવે ઇન્ટુ જંગલ, અને જંગલમાં ઉડી ગયો. પ્રશ્ન 4. રાઇટ ધ નંબર્સ ઇન ધ બોક્સ એઝ પર ધ સ્ટોરી. વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ આપવાના છે. તો અહીંયા તમારે એ રીતે ક્રમ આપણે આપી દઈએ. તો પહેલું છે તો એમાં તમે જોઈ શકો તો 3 આપવાનું. પછી બીજું છે તો અહીંયા તમે 5 નંબર આપશો. બીજામાં 2 નંબર આપશો. ત્યાર પછી ચોથામાં 4 નંબર આપશો. 5મામાં તમે 6 નંબર આપશો. અને છઠ્ઠામાં તમે 1 નંબર આપશો. તો આ રીતે વાર્તા ક્રમમાં થઈ જશે. તો અહીંયા 1 નંબરમાં ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ 1 નંબર. પછી 2 નંબરમાં પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી બ્યુટીફુલ પ્રિન્સેસ 2 નંબર. પછી 3 નંબરમાં ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. 4 નંબરમાં લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વાઇન્ડ. 5મા નંબરમાં બિગર બેલી ડ્રેન્ક ધ વોલ લેક. અને 6 નંબરમાં ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી એ લાસ્ટમાં આપણે જોયું. તો આ રીતે વાક્યનો ક્રમ આપણે આપશો તો સ્ટોરી પ્રમાણે બનશે. આગળ જોઈએ. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ અંડરલાઇન વર્ડ્સ. રાઇટ. સાચું કરવાનું. ધ રાઇટ ઓપ્શન. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેની સામેના ખાનામાં આપણે સાચાનું માર્ક કરવાનું છે. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ શાર્પ. શાર્પ એટલે શું થશે? પાવરફુલ થશે. વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. બરાબર. હોપ એટલે આશા રાખવી. તો વોન્ટેડ એટલે ઈચ્છવું એના આધારે. ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ. ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. શેકિંગ હલવટ. તો મૂવિંગ પણ એના સમાનાર્થી થશે. બરાબર. રાજ હેઝ અ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. તો સ્પેશિયલ પાવર એટલે એક્સ્ટ્રા કેપેસિટી. ધ વોટર ટર્ન ઇન્ટુ એટલે શું થશે? ચેન્જ ઇન્ટુ. શું થશે? ચેન્જ ઇન્ટુ થશે. રીડ ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ગીવ ધ આન્સર. નીચે આપેલા કોષ્ટક વાંચો અને ફકરોના જવાબ આપવાના. સ્વપ્નિલ અને ગીતાંશના વેઇટ આપેલા છે, એની હાઇટ આપેલી છે, બર્થ ડેટ આપેલી છે, લેન્થ ઓફ નોઝ આપેલી છે. આ પણ આપણે જ્યારે ડિગ્રીઝના આધારે આપેલું છે. અને આ તમને યુનિટની એક્ટિવિટી પણ તમને વ્યવસ્થિત સમજાવેલું છે. આપણે અહીંયા જોઈ લઈએ. પ્રશ્ન 6માં આપેલું
જોઈએ પ્રશ્ન પહેલો, વોટ ઇઝ ગીતાંશ વેટ? તો ગીતાંશની વેટ શું છે? તો અહીંયા તમે જોઈ શકો તો 25 કિલોગ્રામ તમે જવાબમાં આપેલું છે. હુ ઇઝ યંગર? યંગર એટલે નાનો કોણ છે? તો બરાબર, ગીતાંશ ઇઝ યંગર. શું થશે અહીંયા? ગીતાંશ ઇઝ યંગર. ગીતાંશ એ યંગર થશે કેમ કે અહીંયા આપણે બર્થડે જોઈ શકીએ તો અહીંયા 24/10 અને 26/10 એટલે કે 2 દિવસ જે છે સ્વપ્નિલ ગીતાંશ કરતાં મોટો, એટલે યંગર કોણ થશે? ગીતાંશ થશે. વેન ઇઝ સ્વપ્નિલ્સ બર્થડે? તો સ્વપ્નિલ્સ બર્થડે ઇઝ ઓન 24th ઓક્ટોબર, 24/10. વેન ઇઝ ગીતાંશ બર્થડે? તો ગીતાંશ બર્થડે ઇઝ ઓન 26th ઓક્ટોબર. વુઝ નોઝ ઇઝ લોંગર? અહીંયા નાકની પણ લંબાઈ લેન્થ આપેલી છે તો સ્વપ્નિલ્સ નોઝ ઇઝ લોંગર. વુઝ હાઇટ ઇઝ 111 cm એટલે કે સેન્ટીમીટર. તો જોઈએ તો સ્વપ્નિલ આવશે જવાબમાં. સ્વપ્નિલ્સ હાઇટ ઇઝ 111, અહીંયા પાછળ cm લખેલું છે 111 પછી. વુઝ વેઇટ ઇઝ મોર? તો ગીતાંશ વેઇટ ઇઝ મોર. પ્રશ્ન 7માં જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. એલિફન્ટ ઇઝ શું આવશે? બિગર. હિપ્પો કરતા એલિફન્ટ મોટો એટલે બિગર. ધ જીરાફ ઇઝ તો ટોલર જવાબમાં આવશે. ધ માઉસ ઇઝ બ્લેન્ક ધેન રેબિટ? તો સ્મોલર ધેન રેબિટ. ધ હોર્સ ઇઝ એઝ બ્લેન્ક એઝ અ કાઉ? તો બિગ એઝ કાઉ. ધ જીરાફ નેક ઇઝ longer than the camel's neck. The horse is bigger than a donkey. The rhino is bigger than a donkey. The parrot is bigger than the myna. તો આ રીતે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે. મેન્શન ધ નેમ, વેઇટ, હાઇટ, બર્થ ડેટ એન્ડ કલર ઓફ યોર 5 ફ્રેન્ડ્સ. અહીંયા તમારા 5 મિત્રોના નામ લખીને તમે જવાબ લખી શકો. અહીંયા મેં તમને બતાવેલું છે કે આવા 5 મિત્રો હોય, હર્ષ, મોહન, રાહુલ, મયંક અને પાર્થ. આવા તો એકનું વજન 36 છે, એકનું 31, 38, 35, 30 છે. એમની હાઇટ આપેલી 110, 100 સેન્ટીમીટર, 115, 110, 112. એમની બર્થ ડેટ અહીંયા લખેલી છે. એમનો કલર પણ છે એ પ્રમાણે લખેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે તમારા 5 મિત્રોના નામ લખીને તમે વાક્ય અહીંયા બનાવી શકો છો. તો મેં આ વાક્યો 5 મિત્રોનું નામ લઈને અહીંયા 10 જેટલા વાક્યો બનાવેલા છે આવી રીતે કે હર્ષ ઇઝ ટોલર ધેન મોહન બટ શોર્ટર ધેન પાર્થ. રાહુલ હેઝ ધ હાઈએસ્ટ વેઇટ. મયંક ઇઝ યંગર ધેન રાહુલ. મોહન ઇઝ હેવિયર ધેન પાર્થ. પાર્થ ઇઝ ફેરર ધેન હર્ષ. એ રીતે અહીંયા તમે વાક્યો લખી શકો છો. બરાબર, જો મોટો હોય તો તમે લખી નાખો, તમે નાનો હોય તો યંગર, મોટો હોય તો ઓલ્ડર લખી શકો, હાઇટ વધારે તો હેવિયર લખી શકો. બરાબર, એ જ રીતે તમે અહીંયા વાક્યો તમારા નામ લખી અને તમે અહીંયા મેં લખેલું છે એ રીતે તમે તમારી રીતે પણ તમારા મિત્રોના નામ અહીંયા લખી અને તમે એમનો વેઇટ પૂછી શકો, એમની હાઇટ પૂછી શકો, એમની બર્થ ડેટ પૂછી શકો, એમનો કલર. એ રીતે તમારે અહીંયા 10 વાક્યો બનાવવાના છે. અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે તો તમને આ 10 વાક્યો અહીંયા 10 જેટલા વાક્યો અહીંયા લખીને આપેલા છે કે મયંક હેઝ લેસ વેઇટ ધેન હર્ષ. મોહન ઇઝ શોર્ટર ધેન પાર્થ. રાહુલ ઇઝ ફેટ ધેન મયંક. એ રીતે 10મો પ્રશ્ન જોઈએ. લુક એટ ધ ગ્રાફ, ફિલ અપ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ એન્ડ ગીવ ધ આન્સર્સ. આપેલ આલેખ જુઓ અને તેના આધારે ખૂટતી વિગતો ભરી પ્રશ્નના જવાબ આપો. ડોગ, કાઉ, સ્વોન, ટોર્ટોઇસ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, શીપ અને ચિમ્પાન્જી આટલા આપેલા છે. એના આધારે બરાબર એમની લાઈફ સ્પેન આપેલી છે, એના આધારે અહીંયા પૂરવાનું છે. તો ચિમ્પાન્જી એનિમલ્સમાં જોઈએ તો ચિમ્પાન્જી, પછી ખાલી જગ્યામાં કાવ લખી શકો, એલિફન્ટ, ડોગ મેન આપેલું છે આપણને. પછી લાઈફ સ્પેનમાં તમે ચિમ્પાન્જી જોઈએ તો 30, 22 યર, 70 વર્ષ, 9 વર્ષ અને 100 વર્ષ. એનિમલમાં મેન, ટોર્ટોઇસ, ગોટ, હોર્સ, શીપ. બરાબર, લાઈફ સ્પેન મેનની 100 યર્સ હોય, ટોર્ટોઇસ 150, ગોટ 14, હોર્સની 60 અને શીપની 10 વર્ષ 10 યર્સ. એ રીતે પ્રશ્નોના જવાબો નીચે જોઈએ. વુ લીવ શોર્ટર ધેન ધ ચિમ્પાન્જી. ચિમ્પાન્જી કરતાં જે શોર્ટર જે લાઈફ હોય એ લખી શકો અહીંયા.
તમે કાઉ, ડોગ, ગોટ, રેબિટ એન્ડ શીપ લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી. હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ? ધ કાઉ લીવ્સ લોંગર ધેન ધ goat. Whose lifespan is shorter than the horse lifespan? The chimpanzee's lifespan is shorter than the horse lifespan. Whose lifespan is longer than the sheep's lifespan? The chimpanzee's lifespan is longer than the sheep's lifespan. Whose lifespan is shorter than the rabbit? The dog's lifespan is shorter than the rabbit. Who lives longer than man? The swan and tortoise live longer than man. એટલે માણસ કરતાં ટોર્ટોઇઝ અને સ્વાન બંને વધારે એમની લાઈફ સ્પેન છે. Write down names of the 10 things in your house and make sentence as on. તમારા ઘરની 10 વસ્તુઓના નામ લખો અને બતાવ્યા મુજબ વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તમારા ઘરની અંદર જે 10 વસ્તુઓ એના નામ તમે લખી શકો. એવું નથી કે અહીંયા મેં આપેલા એ તમે લખી શકો. તમે લખી શકો અહીંયા ફ્લાવર વેસ છે તો ફ્લાવર વેસ, લેપટોપ, પોટ, ટીવી, શોકેસ, ટેબ્લેટ, ચેર, કમ્પ્યુટર, સોફા, કબર્ડ. એ રીતે તમારા ઘરમાં હોય તો પણ એ રીતે વસ્તુ લખી શકો. એક્ઝામ્પલ: ધ ટેબલ ઇઝ બિગર ધેન ધ ચેર. ધ ફ્લાવર વેસ ઇઝ સ્મોલર ધેન ધ પોટ. ધ ટીવી સેટ ઇઝ બિગર ધેન ધ કમ્પ્યુટર. ધ ટેબ્લેટ ઇઝ સ્મોલર ધેન ધ લેપટોપ. ધ સોફા ઇઝ બિગર ધેન ધ ચેર. ધ શોકેસ ઇઝ શોર્ટર ધેન ધ કબર્ડ. બરાબર, એ રીતે તમે વાક્ય પણ લખી શકો. અહીંયા તમે અલગ લખેલું હોય તો તમારે એ રીતે તમારે અહીંયા વાક્ય બનાવવું પડે. અહીંયા મેં તમને એક્ઝામ્પલ તરીકે અને નીચે એક્ઝામ્પલ તમને આપેલું છે, એના લીધે તમને મેં મારી રીતે લખેલા છે એ પણ તમને અહીંયા આ રીતે મેં તમને વાક્ય બનાવીને આપેલા છે. આગળ જોઈએ રીડલ્સમાં. રીડ ધ ગિવન રીડલ્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ આન્સર. આપણે સાચું કરવાનો કરેક્ટ આન્સરમાં નીચે આપેલ ઉખાણા એટલે કે રીડલ્સ વાંચીને સાચા જવાબ તેના સામેના ખાનામાં સાચું કરવાનું છે. બરાબર. ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ. ઇટ ઇઝ ધ એનિમી ઓફ સ્નેક. તો વોટ ઇઝ ઇટ? શું આવશે જવાબમાં? મોંગૂઝ આવશે. ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો. સ્પેરો કરતાં એટલે ચકલી કરતાં મોટું. એન્ડ સ્મોલર ધેન અ ક્રો. કાગડા કરતાં નાનું. ઇટ્સ કલર ઇઝ ગ્રીન. એટલે તેનો કલર લીલો છે. વોટ ઇઝ ઇટ? તો શું હોય તે? તો પેરોટ એટલે પોપટ. ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ. ઘોડા કરતાં ઝડપી. એન્ડ ધ હોર્સ એન્ડ ડિયર એટલે ઘોડા અને હરણ બંને કરતાં ઝડપી. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. તે જંગલી પ્રાણી છે. ઇટ હેઝ અ વેરી શાર્પ ક્લોઝ એન્ડ ટીથ. વોટ ઇઝ ઇટ? ઝડપી દોડતો હોય તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કોણ હોય? 3માં તો ડોગ, કેટ કરતાં વધારે કોણ? ચિત્તા. જે જંગલી એનિમલ તરીકે વાઇલ્ડ એનિમલ તરીકે ઓળખાય. ઇટ લુક્સ લાઇક અ હોર્સ. ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ઇટ્સ બોડી. બરાબર, તો ઝીબ્રા. ઇટ લીવ્સ ઇન ધ જંગલ. ઇટ કેન રન વેરી ફાસ્ટ. ઇટ હેઝ સ્પોટ ઓલ ઓવર ઇટ્સ બોડી. એટલે કે તેના શરીરની અંદર આવી રીતે પટ્ટા પટ્ટા હોય, સ્પોટ એટલે બધા એવા નિશાન. બરાબર, તો કોને હોય? તો ચિત્તાને હોય. વિદ્યાર્થી મિત્રો તમે જોયું હોય ચિત્તાનું ચિત્ર અથવા તો તમે રિયલ પણ જોયો હોય. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D. નીચે લીટી દોરેલા શબ્દોની જગ્યાએ સાચા વિકલ્પ પસંદ કરી લખવાના છે. ધ વોટર ઓફ ધ રિવર નર્મદા ઇઝ ક્લીન. બરાબર, તો પ્યોર જવાબ પહેલામાં એ થશે. બીજું, ટુ ટાઈગર્સ ફોટ એંગ્રીલી. એંગ્રીલી એટલે શું થશે? ફિયર્સલી. મેથેમેટિક્સ ક્વેશ્ચન પેપર વોઝ નોટ ઇઝી. નોટ ઇઝી એટલે કેવા? તો ડિફિકલ્ટ થશે. જોઈ. ધ ડૉક્ટર વેન્ટ ઇન્ટુ ધ ઓપરેશન થિયેટર. તો એન્ટર્ડ. ધ પોલીસ ટ્રાય ટુ કેચ ધ થીફ બટ ધે વેર અનસક્સેસફુલ. અનસક્સેસફુલનો મતલબ થશે ફેલ, નિષ્ફળ રહ્યા. અહીંયા ચેન્જ ઇન્ટુ પાસ્ટ ટેન્સ. ચેન્જ ઇન્ટુ પાસ્ટ ટેન્સ એટલે કે વાક્યોને ભૂતકાળમાં ફેરવીને લખવાના છે. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જુઓ. તમને એક આપેલું કે પૂર્વી ડ્રો સરંગોલી. તો ફેરફાર શું થયું? પૂર્વીનું પૂર્વ જ રહ્યું. ડ્રોનું શું થયું? ડ્રોસ આપેલું છે તો એનું રહ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જે પણ ક્રિયાપદ આપેલું છે અગાઉ આપણે આગળ 1, 2 અને 3 યુનિટમાં ભૂતકાળના રૂપો વિશે ઘણું બધું આપણે શીખી ગયા છીએ. ખબર? ઘણા બધા ભૂતકાળના રૂપ. તો અહીંયા માત્ર આપણે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવવા માટે માત્ર ને માત્ર આપણે ક્રિયાપદ જ ફેરવવાનું, કે જે વર્તમાન કાળનું ક્રિયાપદ આપેલું છે એને આપણે ફેરવીને શું લખવાનું છે? ભૂતકાળનું ક્રિયાપદ લખવાનું થશે.
બીજું એ સુમન એન્ડ શ્યામ ફાઇટ વિથ ઇચ અધર. તો અહીંયા આપણે ફાઇટની જગ્યાએ શું લખવાનું થશે? ફોટ લખવાનું થાય. બાકી એમનું એમ રહેશે કે સુમન એન્ડ શ્યામ ફોટ વિથ ઇચ અધર. ત્રીજો પ્રશ્ન જોઈએ, રોહિત કેચીસ. તો અહીંયા આપણે કેચીસ એ જગ્યાએ આપણે શું લખવું પડે? તો કેચનું ભૂતકાળનું રૂપ લખવું પડે, તો કોટ થાય. રોહિત કોટ ધ બોલ. માય સિસ્ટર રાઇટ્સ અ લેટર. તો રાઇટનું આપણે બ્રોટ કરવાનું થાય, તો માય સિસ્ટરનું માય સિસ્ટર, રાઇટ્સ આપેલું છે તેની જગ્યાએ આપણે શું લખવાનું? બ્રોટ લખવાનું. અ લેટરનું અ લેટર. પાંચમા પ્રશ્ન, ધ ચિલ્ડ્રન લાઇક કાઇટ્સ. તો ચિલ્ડ્રન ફ્લાયનું શું થશે? ફ્લ્યુ. ક્લાઇટ્સ તો સોરી કાઇટ્સ. સુનિતા સિંગ્સ અ સોંગ. તો સિંગનું શું થશે? સોંગ. સુનિતા સેંગ અ સોંગ. અભય મીટ્સ હિઝ ફ્રેન્ડ. તો અભય મેટ હિઝ ફ્રેન્ડ. મીટનું શું થશે? અહીંયા મેટ થયું. વિના સ્વીપ ધ રૂમ્સ. તો સ્વીપનું શું થશે? અહીંયા સ્વેપ. તો વિના સ્વેપ ધ રૂમ્સ. મોહન ડ્રિંક્સ મિલ્ક. તો અહીંયા ડ્રિંક્સનું શું થશે? ડ્રેન્ક થશે. માય ફાધર પેઝ ધ બિલ. તો અહીંયા પેયનું શું થશે? તો અહીંયા પેઇડ થશે. મયંક ટાઈપ્સ અ લેટર. તો અહીંયા ટાઈપનું શું થશે? ટાઈપ્ડ થશે. અહીંયા ટાઈપનું શું કરવાનું? ટાઈપ્ડ. મયુરી ટોક્સ ટુ મયુરી ડેઇલી. તો ટોકનું શું થશે? અહીંયા ટોક્ડ થશે. ખુશ્બુ વોશિસ ક્લોથ. તો વોશિસનું વોશ થશે. ડોગ બાર્ક. તો બાર્કનું શું થશે? બાર્કડ. ડી છે વિદ્યાર્થી મિત્રો પાછળ ડી. ચિલ્ડ્રન ઈટ ચોકોલેટ. તો ઈટનું શું થશે? અહીંયા એટ થશે. ATE. ચિલ્ડ્રન એટ ચોકોલેટ્સ. આ રીતે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવા. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ યોર સેલ્ફ. તમારા વિશે ફકરો અહીંયા લખવાનો છે. તો અહીંયા નામ આપેલું છે, તો માય નેમ. તો તમારું નામ અહીંયા લખવાનું છે. તમારે ઉંમર હોય લખવાની છે. તમારું 7મા ધોરણમાં ભણો છો બરાબર. એ રીતે સ્કૂલનું નામ અહીંયા લખવાનું છે. સિટીનું નામ લખવાનું છે. ફેમિલી સાથે રહેતા ફેમિલી બરાબર. એ રીતે અહીંયા તમારે નામ લખવાનું. તમારા મમ્મીનું નામ લખવાનું છે. તમારા પેરેન્ટનું નામ, તમારી એજ, સ્ટડી, બ્રધર અને સિસ્ટરનું નામ, હોબી અને એમ્બિશન વિશે અહીંયા તમારી રીતે તમારે તમારા ફકરો લખવાનો છે. એના પછી રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ યોર ફેવરિટ બર્ડ. તમારા મનગમતા પક્ષી વિશે પણ અહીંયા ફકરો લખવાનો છે. તમારું જે પણ મનગમતું પક્ષી હોય એના વિશે તમારે અહીંયા ફકરો તમારે લખવાનો છે. આ તમને અહીંયા તો તમને તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલો જ છે બરાબર. તો અહીંયા આપણે યુનિટ 4 પણ મારી નોટબુક પૂર્ણ થાય છે. આભાર. અસ્તુ.